ભરવાડ સમાજનું ગૌરવ એવા મારા પરમ મિત્ર મોતીભાઈ ભરવાડનું સ્વાગત ખોડાભાઈ ભુવનને નમ્ર વિનંતી કરું કે આવો મોતીભાઈ લોકગાયક કલાકાર ગમે તારે વિના મૂલ્યે આવે એમ કહી દે તમારે માતાજીનું કામ હોય માંડવો હોય કાંઈ પણ કામ હોય ને મને માં ભગવતીએ જ આ સુધી પહોંચાડ્યો એટલે હું ફ્રી ઓફ આવીશ 2 લાખ રૂપિયાનો ઓર્ડર હોય તો આ મોતીભાઈ જતો કરે માતાજીનું કામ હોય 2 લાખ રૂપિયા નથી જોતા એમ કહી દે જય હો હવે કોઈ સ્ટેજ ઉપર રાકેશભાઈ હવે એવા મારા પરમ મિત્ર રાકેશભાઈ રાવળદેવ કે જે YouTube ની અંદર ગાનામાં જેનું ઊંચું નામ છે એવા રાકેશભાઈ રાવળદેવનું સ્વાગત મારે ખૂબ જ શામજીભાઈ પાસે પણ શામજીભાઈને નીકળવાનું હોય તો આરતી પહેલા હું શામજીભાઈને નમ્ર વિનંતી કરી કે આજે આ પવિત્ર તહેવારની અંદર અમને 2 શબ્દો ઉદ્બોધન આપશે શ્રી શામજીભાઈ ચૌહાણ આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ આપણે જોરદાર તાલીમથી એમને વધાવીએ આમ તો બધા મને ક્યાંય સ્ટેજ ઉપરથી કહેવું જોઈએ પણ આપણે બધા માતાજીથી નાના છીએ એમના ભક્તો છે એટલે જે કાંઈ નીચે રહીને સેવા થઈ શકે ઉપર રહીને સેવા ન થઈ શકે એટલે નાના માણસ થઈને કામ કરવું બધું ગમે આપણને બધાને આજે જે આપણા બાવળવાળા મેલડીમાં છે એમનો મહાપ્રસાદ અને મહાઆરતી પ્રસંગે રામજી મંદિરના સંત શ્રી લાલદાસ બાપુ અહીંના આપણા ભુવા ભાઈ શ્રી ખોડાભાઈ આમ તો આજે જે કાંઈ ચૈત્રી પૂનમે આમ તો લગભગ આપણે દર મહિને આપણે બધા માતાજીના ભક્તો છીએ મકવાણા પરિવાર તો છે પણ હું તો એવું માનું છું કે લગભગ જે આપણું થાન છે ને એ બધું માતાજીમય બની જાય છે મેલડીમાં માતાજીમય અને મેલડીમાં માતાજી સરા પણ છે અને આપણે થાનમાં પણ છે એટલે આપણને બધાના આશીર્વાદ મળે છે ત્યારે આજે આપણે મારે આમ તો બહેનો ખૂબ મોટી સંખ્યામાં છે ભાઈઓ છે અને મંચ ઉપર અમારા રાજકીય આગેવાનો છે પણ આજે માતાજીનું જે કંઈ કાર્ય હોય ત્યાં હું તમને કહું વધુ સમય લેવો એ અમારા માટે બરોબર નથી કારણ કે અમારા વિજયભાઈ છે ભાઈ નાથાભાઈ છે આપણા ઉક્કાભાઈ છે મકવાણા સમાજના અથવા મકવાણા સમાજના જે ભુવાઓ છે સમાજના આગેવાનો છે અને આજે થાન આખા થાનમાંથી અને ખાસ કરીને મકવાણ પરિવારના જે મારા માતા અને બહેનો અને દીકરીઓ અને અમારા વડીલ બંધુઓ બધા એમને મારે એ કહેવું છે કે માતાજીના આપણે બધાને આશીર્વાદ છે જ એના આશીર્વાદ થકી જ આપણે બધા થાનમાં સુખી છીએ પણ ક્યાંક આપણને એવું લાગે છે કે હમણાં આ જે કાંઈ યુદ્ધ હાલે છે ને યુદ્ધની અંદર જે કાંઈ આપણી પરિસ્થિતિ થાનની છે એ તમે હું બધા આપણે સારી રીતે જાણીએ છીએ
ત્યારે મારે માતા અને બહેનોને એ વિનંતી કરવી છે કે ક્યારેક આવો સમય હોય ત્યારે રોજગારમાં આપણને બધાને મુશ્કેલીઓ પડતી હોય છે, ત્યારે શિક્ષણ માટે આપણે શું કરવું જોઈએ? દીકરી દીકરાને બરોબર ભણાવીએ અને એક ઘરમાંથી એક દીકરી અથવા દીકરો નોકરી કરતો હોય ને તો અત્યારે જે કંઈ આ સમયનો આપણે સામનો કરી રહ્યા છે એ સમયનો સામનો કરવામાં આપણને મુશ્કેલી ન પડે. એટલે ખાસ કરીને મારે બહેનોને કહેવું છે કે આટલા બધા બહેનો બેઠા છે અથવા ભાઈઓ છે, કયા ઘરમાં કયા પ્રકારની કોઈ નોકરી કરતા હોય તો એક ઊંચા હાથ કરશે. નોકરી કરે છે? સરકારી નોકરીમાં છે કોઈ આપણા લોકો? નથી. કારણ કે આપણે બધા અહીંયા સિરામિક ઉદ્યોગો, નાના મોટા ધંધા સાથે સંકળાયેલા છે. આપણે દીકરી દીકરાને શિક્ષણ અપાવી અને એમને સારી જગ્યાએ નોકરી મળે, ક્યાંય તલાટી મંત્રી બને, ક્યાંય ક્લાર્ક બને, ક્યાંય નાયબ મામલતદાર બને, ક્યાંય આપણી દીકરી ડેપ્યુટી કલેક્ટર બને, ક્યાંય કલેક્ટર બને, એ પ્રકારની હજી જે કંઈ આપણા સમાજમાં જે આપણે દીકરા અને દીકરી માટે જે કરવું જોઈએ એ ક્યાંક આપણા માટે ખૂટે છે. એટલે માતાજીની આપણને બધાને હું તમને કહું ખૂબ કૃપા છે, એની અમી કૃપા છે. પણ વધારે આપણે બધા માતાજી આપણા દીકરી અને દીકરા આપણા સંતાનો ખૂબ ભણે અને સારી જગ્યાએ નોકરીમાં જાય એના માટે માતાજીની કૃપા છે. પણ ક્યાંક ને ક્યાંય આપણે જે દીકરી દીકરા માટે કરવું જોઈએ, જે એમના સપનાઓ છે એ કઈ રીતે આપણે સાકાર કરી શકીએ, એ દીકરી દીકરાને કઈ રીતે આપણે મદદરૂપ થઈ શકીએ, એના જીવનમાં કઈ રીતે આગળ આવી શકે એના માટે જે કંઈ કરવું છે એમાં ક્યાંક ને ક્યાંક આપણા સમાજોમાં ખૂટે છે. એટલે મારે ખાસ વિનંતી છે માતા અને બહેનોને, ભાઈઓ તો અમે સવારે જઈએ ધંધા રોજગાર માટે, સાંજે આવતા હોઈએ છીએ, પણ જે દીકરી છે અથવા દીકરો છે એને સંસ્કાર આપવા, એને શિક્ષણ આપવું એ સૌથી વધુ ફરજ માતાની બને છે. એટલે મારે આપને સૌને એક વિનંતી છે કે આ તકે માતાજી તમને બધાને શક્તિ આપે અને પૂરા થાનમાં ક્યાંય ને ક્યાંય અમારી દીકરી અથવા અમારા દીકરાને સરકારી નોકરીમાં જોડાય અથવા નાના મોટા ધંધામાં જોડાય. આ તકે હું માતાજીને પ્રાર્થના કરું છું. હવે આપણે મેલડી માતાજીની જય બોલાવીશું, બધા ઊંચા હાથ કરીને. બોલો મેલડી માતાની, બોલો મેલડી માતાની જય. માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ. શ્યામજીભાઈને કહે અમારા ગામમાંથી 49 જણા સરકારી નોકરી કરે હો આપણા થાનના. તમે કોઈ હાથ ઊંચા ન કર્યા. 7 તો ડોક્ટર છે અને ગુજરાતમાં ટોપ 10 આવે ને એમાં સતવારા સમાજના 3 બાળકો દર વર્ષે ચમકે છે, ધોરણ 10માં અને 12માં. એટલે ખૂબ સારું એવું આપણું શિક્ષણ છે. અત્યારે શ્યામજીભાઈને ખૂબ જ કામગીરી હોવાથી આપણી વચ્ચે રજા લઈ રહ્યા છે. આપણે જોરદાર તાલીથી આપણે એમને વિદાય આપવી. હવે જેની આપણે આતુરતાથી રાહ જોઈ છે, સામે શબ્દ લખ્યો છે જય શ્રી બાવરવાળા મેલડીમાં ચૈત્રી પૂનમનો મહાપ્રસાદ અને મહાઆરતી. તો હવે સાજિંદા મિત્રોને વિનંતી કરું કે આવો આરતી માટે તૈયાર થઈ જાઓ. જોરદાર તાલીથી આપણે વધાવી સાજિંદા મિત્રોને. બોલો શ્રી મેલડી માત કી જય. તો હારી બોલો, જય ઊંચી બોલો. માતાજી આયા જ બેઠા હે, આપણું હારું કરશે હો. આ તો ભગવતી હે, ભલા માણસો. સમજો રાગમાંથી રાજા બનાવે ને તો આ બાવળવાળી બનાવે હો, અને દીકરીની વારે તો સમજો દોડતી આવે. હા, એવી આ ભગવતી હે. બોલો શ્રી બાવરવાળા મેલડી માત કી જય હો. મહાઆરતી તાલીઓના ગગડાટ સાથે દરેકની તાલી વાગવી જોઈએ, દરેકની. કરી આરતી ચાલુ. ખોડાભાઈ ભુવા 2 મિનિટ રહો દેતવા. ખાલી મ્યુઝિક વગાડો ત્યાં સુધી, ખાલી મ્યુઝિક, બધાને આનંદ આવે.
5 જ મિનિટમાં આપણે આરતી શરૂ થશે 5 જ મિનિટમાં હો ઘડીક માતાજીનું મનન કરો રટણ કરો હવે વગાડો બીજું કાંઈ વાંધો નહીં ઘડી ધીમું ધીમું વગાડો પાંચ જ મિનિટમાં આપણી મહાઆરતી શરૂ થશે 5 જ મિનિટમાં હો ધનાભાઈ ને કઈ આવજો પાંચ જ મિનિટમાં આપણી આરતી શરૂ થવાની છે ભાઈઓને નમ્ર વિનંતી બહેનોને બેસવા માટે થોડીક જગ્યા કરી આપજો ચૌહાણ ધારાસભ્ય તરફથી આપણને મળેલ છે મહાપ્રસાદની અંદર ખૂબ ખૂબ ધન્યવાદ બહેનોને બેસવા માટે થોડીક વ્યવસ્થા કરજો પાછળ એકાદું કંતાન પાથરી લેજો જરૂર પડે તો આગળ આવી જાજો બીજા બહેનો બેસવું હોય તો આગળ જગ્યા જ છે એમને આગળ જ મોકલી દો પાછળ વાળા આવે ને એમને આગળ મોકલી દો પાછળ આવવા વાળા બહેનો આગળ આવી જજો આગળ ખસેડવા કરતા પાછળથી આવે ને એને સીધા આગળ બેસાડી દો નવીનભાઈ ખસેડવા કરતા પાછળથી આવે એને સીધા બેસાડી દો અહીંયા આગળ આવી જાઓ આ બાજુ આગળ આવી જાઓ બે 5 મિનિટમાં જે આરતી પૂરી થાય ને એટલે આપણી મહાઆરતી શરૂ થશે ત્યાં સુધીમાં આપણે થોડા ગોઠવાઈ જઈએ તમામ બહેનોને થોડીક વિનંતી સહેજ આગળ બેસો થોડા આપણા જ બહેનો પાછળ ઊભા છે એટલે થોડાક કમ્ફર્ટેબલ પણ બેસી થોડાક આગળ આવી જાઓ તમે તારા હા આવી જાઓ થોડા આગળ આવી જાઓ આગળ થોડા આવી જાઓ ભાઈઓને વિનંતી જરૂર પડે તો થોડી વ્યવસ્થા કરી આપજો બહેનોને બેસવા માટે હો અહીંયા પાછળ જરૂર પડે એક કંતાન પાથરી નાખજો તમ તારે આપણી મહાઆરતી શરૂ 2 મિનિટમાં થાય છે જેવી આરતી પૂરી થાય ને પછી પ્રસાદ માટે પડાપડી ન કરતા બધાને પ્રસાદ એટલો બનાવ્યો હે ને તમે 2 દાન ને 3 દાન જમો ને તોય વધે એવો પ્રસાદ છે પાછળ આવરો બેનો તમતાર આવી જાઓ સીધા અહીં બેસી જાઓ આગળ અહીં આવી જાઓ આગળ જગ્યા જ છે આવી જાઓ પાછળ આવરો બેનો સીધા અહીં આગળ જ બેસી જાઓ આવી જાઓ અહીં આગળ
બેસી જાઓ, આવી જાઓ બેનો, આ બાજુ આવી જાઓ, બેસી જાઓ, અહીંયા આ બધે જગ્યા જ છે. પરેશભાઈ ભડાકાવાળા તરફથી મહાપ્રસાદની અંદર 1100 રૂપિયા આવે છે. બોલો શ્રી મેલડી માત કી જય. આપણી વચ્ચે બે મુખ્ય મહેમાન આવી રહ્યા છે એટલે 2 મિનિટ આપણે રાહ જોઈ છીએ. અહીંયા ગેટે પહોંચી ગયા છે, મોટા હનુમાનજીએ પહોંચી ગયા છે એટલે ટૂંક સમયમાં 2-3 મિનિટમાં જ આવે છે. આપણે 5 જ મિનિટમાં આપણી આરતી શરૂ થાય છે, મહાઆરતી. 5 જ મિનિટ, વધીને 5 મિનિટ.
દેવજીભાઈ નરસિંહભાઈ મકવાણા. દેવજીભાઈ નરસિંહભાઈ મકવાણા સ્ટેજ પાસે આવી જાઓ. બોલો શ્રી મેલડી માત કી. આજે ચૈત્રી પૂનમ મહાઆરતી મહાપ્રસાદની અંદર આપણા નગરપાલિકાના પ્રમુખ પ્રદ્યુમનસિંહ રાણા તેમજ જિલ્લા ઉપપ્રમુખ પ્રતાપભાઈ ખાચર તેમજ મનુભા ગઢવી અને ભૂપેન્દ્રભાઈ લખુ ઉપસ્થિત છે. તો એમના સૌપ્રથમ હું પ્રતાપભાઈ ખાચર જિલ્લા ઉપપ્રમુખ સુરેન્દ્રનગર, હાલ આપણા અહીંયા થાનના જ છે, પણ ઉપપ્રમુખ તરીકેનું હમણાં જ એમને કામ સોંપ્યું છે. તો એમનું સ્વાગત આપણે પાઘડી, ફોટો અને હાર આપી શ્રી ખોડાભાઈ ભુવાને વિનંતી કરીશ કે પ્રતાપભાઈ ખાચરનું સ્વાગત કરશે. આપણે જોરદાર તાલીઓથી વધાવીએ. નાની ઉંમરમાં ખૂબ મોટું નામ કમાણા છે. જય હો. બોલો શ્રી મેલડી માત કી જય. આપણા નગરપાલિકાના પ્રમુખ પ્રદ્યુમનસિંહ રાણા સાહેબને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર પધારે. તેમનું સ્વાગત કરશે આપણી સતવારા ભોજનશાળાના પ્રમુખ દેવજીભાઈ મકવાણાને વિનંતી કરીશ. જોરદાર તાલીથી વધાવશો, જોરદાર તાલીથી વધાવશો. પાઘડી પહેરાવશો, હાર અને ફોટો. જોરદાર તાલીઓથી વધાવશો આપણા નગરપાલિકાના પ્રમુખ. આપણા થાન તાલુકાના પ્રમુખ મનુભા ગઢવી આપણી વચ્ચે ઉપસ્થિત છે. મનુભા ગઢવી, તેમનું સ્વાગત કરશે લાલાભાઈ જસવંતભાઈ મકવાણા કબાટવાળા. લાલાભાઈ વધારો. માજી નગરપાલિકા સભ્ય ભૂપેન્દ્રભાઈ લખુ, થાન મહામંત્રી ભૂપેન્દ્રભાઈ લખુ, એમનું સ્વાગત સવજીભાઈ મકવાણાને વિનંતી કરીશ. આવો આવો સવજીભાઈ, આવો આવો સવજીભાઈ. જય હો, જય હો, જય જય માતાજી, જય માતાજી. આવો
ઘનશ્યામભાઈ, મેહુલભાઈ, જય રહ્યા છીએ આપણે મહાઆરતી તરફ બંને હાથ ઊંચા કરીને જય બોલશું. બોલો શ્રી બાબરવાળા મેલડી માતા કી. આવો ભરવા રાકેશભાઈ રાવણદેવ પધારો. મહાઆરતી માટે આપણે બંને હાથ તાલીઓના ગગડાટ સાથે મહાઆરતી ગાઈજો. આવી જાઓ રાકેશભાઈની ટીમ મહાઆરતી માટે. આજે 2-5 મિનિટ મોડું થાય છે પણ તમારે જમીન જવાનું છે, ઘરે જઈને રસોઈ તો કરવાની નથી, એટલે કોઈ પ્રકારની ચિંતા છે જ નહીં. હો, ક્યારેક આવા ધાર્મિક કાર્યમાં સમય આપવો જોઈએ. નકર એવું ન રાખતા, અહીંયા બેઠા હોય જીવ ઘરે હોય એવું ન રાખતા. હો, આરતીમાં રંગાઈ જાયજો. માતાજી બધી આપણી સમજો આ બેઠીને જ આપણા ઘરનું રક્ષણ કરશે. હો, કોઈ ચિંતા ન કરતા તમારે. હોલ હોલ આપણી વચ્ચે શ્રી મોતીભાઈ ભરવાડ તેમજ રાકેશભાઈ રાવણદેવ મહાઆરતીના હોલ 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 ચેક હોલ હોલ બહેનોને બેસવા માટે ભાઈઓ થોડીક વ્યવસ્થા કરજો પાછળ બેસવા માટે. આપણે ગિરિરાજ સ્ટુડિયો વિપુલભાઈ લાઈવ પ્રસારણ YouTube ની અંદર તમે નિહાળી શકશો. આપણી વચ્ચે જયરાજભાઈ ખાચર પણ પધારી રહ્યા છે. આવો સ્ટેજ ઉપર પહેલા આવો, દર્શન કરીને ફટાફટ પધારો. હલો 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 આપણું થાનગઢનું ગૌરવ કહેવાય. મોતીભાઈ શું છે ને, એ તો હું તો આમ કહેવાય ને કે ક્યારેક આપણે બહાર એમની જોડે જઈએ ને ત્યારે ખબર પડે. હો, જ્યાં જે રહેતા હોય ને ત્યાં કિંમત ઓછી હોય, પણ તમે બહાર જાઓ ને તો પડાપડી થાય સેલ્ફીમાં. કારણ કે કલાકાર આપણે સાબુદ્દીન સાહેબ અહીંયા હોય બરોબર, તો આપણને ન એમની હોય, પણ દેશ વિદેશમાં એમનો ડંકો ગૂંજતો હોય. એક વખત જબરદસ્ત પહેલા તો સાહેબને નાનજી સાહેબને તાલીઓથી વધાવ્યું. સરસ મજાનું પ્રવચન ક્યારના આપી રહ્યા છે. હા, એટલે તો એમને પહેલા તાલીઓથી વધાવવા પડે. જે પ્રસાદીના દાતા છે એમને પણ જબરજસ્ત તાલીઓથી બધાય વધાવી લો. જયરાજભાઈનું સીધું સ્વાગત માટે જયરાજભાઈ પધારો. જયરાજભાઈ ખાચર, અંબારામભાઈ એમનું સ્વાગત કરશે. આવો. પાઘડી, હાર અને ફોટો આપી જયરાજભાઈ ખાચરને નમ્ર વિનંતી કરી અહીંયા સ્ટેજ ઉપર પધારો. અંબારામભાઈ એમનું સ્વાગત કરશે. ત્યાર પછી આપણી આરતી શરૂ થશે. જય હો, જય હો, જય હો, જય ગજાનન. નવા સુરત દેવળ જાવ ને ખાતા વગર આવવા ન દેવો. આ જયરાજભાઈ
માટે નવા સુરત દેવળ જાઓ દૂધ ખાવા પીવાનું તમારે જે જોઈ સાચી રે મારી સજરે ભવાની માં અંબા ભવાની માં હું તો તારી સેવા કરીશ મૈયા સાચી રે મારી સજરે ભવાની માં અંબા ભવાની માં હું તો તારી સેવા કરીશ મૈયા નવરાત ના નોરતા કરીશ માં નોરતા કરીશ માં દશેરાને દાડે હવન કરીશ મૈયાલા સાચી રે મારી સજરે ભવાની માં અંબા ભવાની માં હું તો તારી સેવા કરીશ મૈયાલા બધાને બે હાથ ઊંચા કરી અને માં ભગવતી મેલડીના નામની તાળી પાડવાની છે અને આ તો આખા ગામની દેવી છે જેમ થાન વાસુકી દાદા છે એવી ને એવી રીતે મારી બાવળના થડવાળી માં મેલડી છે આ તો માને એની માતાજી છે બાપ બંને હાથ ઊંચા કરી બંને હાથ ઊંચા હા એ કોઈ હાથનો દુખાવો ન થાય ભલા માણસો મેલડી માં મારી મેલડી માં તોળો ધાર્યો જગ મેં થાતો બીજી બધી વાતો રે માર માવલડે હા મેલડી માં મારી મેલડી માં મેલડી માં મારી મેલડી માં તારું તારું જગમાં થાતો બાકી બધી વાતો રે માર માવલડે હાલો હાલો હાલો
હા ઓ મેલડી માં મારી બાવળ વાળી તારું તારું જોગમાં થાતો બાકી બધી વાતો રે મારી બાવળ રે હાલ 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 એવી આગળ તલાવડીને એની પાડે રે જામુડો જો ઈ રે એ જામુડે આજી મારા જટ કામ કે લેજો આગળ રે તલાવડી એની પાડે જામુડો અને જોકે તાલીઓ પાડવાનું મફત છે બે હાથ અધર થઈ જાય આમ બધા તાલીઓ પાડવાનું મફત છે કોઈ પૈસા નથી દેવાના ભાઈઓ બહેનો બધાય ભાઈઓ માતાજીને માનતા હોય તો બે હાથ અધર થઈ જાય તાલીઓ પાડવામાં હા વખાનો ગઢ જાઉં તો આઈ મારી મેલડીને તેડાવું જો મેલડીમાં આવશે તો આઈ મારા યટ કામ કે લેજો જય ગજાનંદ મારી ચૌદ ભુવન મરેતી ઉડણ માયા ભૂલેતી મારી ચૌદ ભુવન મરેતી રે માં મારી ચૌદ ભુવન મરેતી ઉડણ માયા ભૂલેતી છોરુડાને ખમા કેતી મારી ચામુંડ માંડે બાલુડાને ખમા કેતી માં મેલડે માંડે લોલે લોલે બાય લાગુ હે દયાળી દયા માગુ મારી મેલડે માંડે
તરણિયો ને તારણ હોળી વંશ ને વધારણ હે ચંડિકા રૂપ ચારણ મારી મોગલ માડે ચંડિકા રૂપ ચારણ મારે મોગલ માડે લોલે લોલે પાય લાગુ હે દયાળ દયા માગુ મારી મોગલ માડે આ મારું ખાનગઢ આ ગિરિરાજ જય હો અમારે જયરાજભાઈ ખાખર તરફથી મહાપ્રસાદની અંદર 11,000 રૂપિયા આપવામાં આવે છે. જય હો. મેળો છે માનવાલો નવીએ આઈ મને વાલો એ મેળો છે માનવાલો મેળો છે માનવાલો નવીએ આઈ મને હાલો આયલ વેણ હાલો મારી મોગલ માડે આયલ વેણ હાલો મારી મોગલ માડે હળી લળી પાય લાગુ હે દયા દયા માગુ મારી મચ્છરાને જય મેલડી જય મેલડી એ મેલડી આયા મારી મેલડી આયા મારી બાવળવાળી મેલડી આયા મેલડી આયા મારી મેલડી આયા બાવળવાળી મારી મેલડી આયા એ મેલડી આયા મારી મેલડી આયા મારી બાવળવાળી મેલડી આયા હે મેલડી આયા મારી મેલડી આયા બાવળવાળી મારી મેલડી આયા એ રમવા દેજો માને રમવા દેજો એ રમવા દેજો માને રમવા દેજો મારી મેલડી દેવીને રમવા દેજો હે રમવા દેજો માને રમવા દેજો મારી મેલડી દેવને રમવા દેજો એ દીવા બળે માના દીવડા બળે એ દીવા બળે માના દીવા બળે મારી મેલડી દેવીના દેવા બળે હે દીવા બળે માના દીવા બળે મારી મેલડી દેવના દીવા બળે
માના ડમરા વાગ્યા એ માના ડાકલા વાગ્યા અરે અમારી મેલડી આયા એ હાલો ને જોવા એ હાલો ને જોવા એ મારી મેલડી આયા એ હાલો ને જોવા એ હાલો ને જોવા અરે અમારી મેલડી આયા એ હાલો ને જોવા એ હાલો ને જોવા એ મારી મેલડી આયા મેલડી 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 જય પાવરવાળી જય મેલડી મારી પાવરવાળી આયા એ મારી મેલડી આયા એ પાવરથી મેલડી આયા એ અમારી મેલડી આયા એ અમારી મેલડી આયા અરે અમારી મેલડી આયા એ હાલો ને જોવા એ હાલો ને જોવા એ મારી મેલડી આયા એ હાલો ને જોવા અરે હાલો ને જોવા અરે અમારી મેલડી આયા એ માના નંબર વાગ્યા એ માના ડાકલા વાગ્યા એ મારી મેલડી આયા એ તારા ડમર વાગ્યા એ મારા ડમર વાગ્યા અરે અમારી મેલડી આયા એ જે મેલડીનું બાનું લઈને આયા હોય અને ભલા ભલા ઓડિયન્સમાંથી એક એક આકલો ન થાય તેથી તો મારી બાવળવાળી મેલડી નહીં બાપ લાયો મકવાણા પરિવારના બધાય ભુવા સ્ટેજ ઉપર આવી જાય અને મારી ભગવા દંડાની મેલડી રમવા આવ્યો હોય બાપ અને ભલા ભલા ઓશિયાનું કદાચ મલકમાં આવડું પડવા દે અને મારા મકવાણાને કે ઓશિયાના રવા દે તેથી તો મને મેલડીને ખોટ પડે બાપ એ હાલો ને જોવા એ હાલો ને જોવા એ મારી મેલડી આયા એ હાલો ને જોવા અરે હાલો ને જોવા અરે અમારી મેલડી આયા માના નંબર વાગ્યા એ માના ડાકલા વાગ્યા એ મારી મેલડી આયા એ તારા ડમર વાગ્યા એ તારા ડમર વાગ્યા અરે અમારી મેલડી આયા એ હાલ મારી તને ટકોરો નો હોય મેલડી હો બાપ મેલડી હો બાપ અણવા એ કોઈના ખોડિયાની મારી પાસે મારી મેલડી રમતી હોય એ કોઈના ખોડિયે એ મારી ચામુંડ રમતી હોય એ કોઈના ખોડિયાની મારી પાસે મારી ખોડિયા રમતી હોય અને જેના વડવાની કમાયું હોય અને કદાચ જો મારી મેલડીના આંગણે એ એની માતાજીના આંકડા નો આવે ને એ તો એના વડવા ભૂતના બેહના હોય જય મારી બાવળવાળી મેલડી લીલીના ઘેરમાં ગલી ગુજરાતમાં ઝીણા મોર બોલે મારી મેલડીના રાજમાં મારી ઉગમણા રથ રોક્યા રે રમણા રમજો રે રમજો રે મારી મેલડી રમવા આયા રમણા રમજો રે જય મેલડી કંકુડાની ડાળું માતાજી તમે રંગે રમો સંગે રે રમો કંકુડાની ડાળો માતાજી તમે રંગે રમો આનંદે રમો સમરા મંડપ રોતા માતાજી તમે રંગે રમો સંગે રે રમો સવરા મંડપ રોપા માતાજી તમે રંગે રમો આનંદે રમો મારી ઉગમણા રથ રોક્યા રે રમણા રમજો રે મારી મેલડી રમવા આયા રે રમણા રમજો રે
કંકોડાની ડાળું માતાજી તમે રંગે રમો માં સગે રે મેલડી 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 કંકોડાની ડાળો માતાજી તમે રંગે રમો આનંદે રમો એ સવરા મોઢ રોપા માતાજી તમે રંગે રમો માં સગે રે રમો સવરામાં ડકરોલા માતાજી તમે રંગે રમો આનંદે રમો અરે ઓ ગમણા રથ રોતા રે રમણા રમજો રે માં યમના યોગ ગમણા રથ રોય પારે રમણા રમજો રે માં જય હો મેલડી જય મારી કંકાવટી વાળી મેહુલ ભુવા અને જગાભાઈ જ્યાં હોય ત્યાંથી સ્ટેજ ઉપર આવે મેહુલ ભુવા રમેશભાઈ છે કંકાવટી માતાજી મેલડી ના ભુવા છે મેલડી તારો જે માં એ મારી વનવગડે રેડો ભરે પણ કોઈ તો એ જાલો જેના બુટિયા ભોકડા નો કાન અરે રે એના માથા રે ઉતારે એ મેલડી માતાજી મારો ધીંગો ધણી કહેવાય માં એ મારી મેલડી માતાજી માની ખમા બાપ પણ મારી હાજા તાજા મારી મેલડી હવને સુખી રાખજે અરે રે યા તો મારી બાવર વાળી મેલડી દેવનો ઈ કરતા આમાં જે મેલડીનું બાનું લઈ અને મારી મેલડીના પટાંગણમાં આવ્યા છે અને ભલામણા ઓડિયન્સમાં મેલડીના નામથી આવ્યા હોય અને મેલડીનું બાનું લઈને આવ્યા હોય અને મેલડીના કાંડાબંધી ભૂવા હોય અને એક એક જો મેલડીનો આકલો ન કરો તો તમારી મેલડી નહીં હાલો હાલો મારી મેલડી હાલો એ મારા ગરીબ રાત માણાનો બેલી મારી મેલડી હાલો મારો સાયર હિલોળો મારી બાવળ વાળી મેલડી એ જુગ જાય જુગનો પાયો જાય મારી થાનગઢની વસ્તી મકવાણા એક નહીં પણ મારી થાનની વસ્તી રે મને બાવળ વાળી મેલડી ને તનમન ધનથી ભજો અને ભલામણા દુનિયામાં ક્યાંય ઓશિયાળું આહુડું પડવા દઉં અને કોઈ મૂછુનો નાખનારો એક આયો હોય એક પગ જગતમાંથી ઉપડ્યો હોય અને બીજો ઉપડવા દઉં તેથી મને બાવળ વાળી મેલડી ને ખોટ પડે ભલામણા તું કોરટ મારી મેલડી તું અમારો કાયદો એ મારી મેલડી તું સો અમારો હાથો ઇન્સાફ મારી કાતો કરી દે મારી મેલડી ગુનાય અમારા માં અરે રે મારી કાતો કરી દે મેલડી અમને ન્યાય અને મેલડી કેને નો આવે ભાઈ એ જેના વડવાએ મેલડી પૂજી હોય જેના વડવાની એ કમાયું પડી હોય એને મેલડી આવે ને જેના વડવાની મેલડી એ મહણિયામાં લાકડા ભેગી હોય ને એની મેલડી નો આવે એ જેના કુળની માલબા એ મઢની માલબા એના વડવા કોઈ ભૂતડા પૂજા હોય એની મેલડી નો આવે એ નગર બાવરવાળી મેલડીના આંગણે ભેગા થયા હોય કોઈના કુળમાં મેલડી પૂજાતી હોય અને કદાચ જો મેલડી નો આવે ને એ તે તો મારી મેલડીને નામના કાળા વાવતા છોડી જાય જગા ભુવા ક્યાં છે જગદીશભાઈ ભુવાને વિનંતી ખોડા ભુવા અહીંયા હોય તો મોકલો આ બધું રાયર વત પલાયણ મારી શકતી પલાણેલ સી હા મોટી ભાઈ હે માડી તેવી સો ગામને ગાગર બેડિયા બાઠી જા એ
નોતા ચાંદો નોતા સૂરજ નોતા ધરતી નોતા માડી આબ એ તેદી માંડા મંડાણ મારી આદિ આ શક્તિ એ તેદી ધરતી ના કીધાય મંડા ઓ સખત સનાળા વાળી દેવી રે દી ઘડિયા વાળી રોડા તારા રાજ રાજ સખત સનાળા વાળી દેવી રે દી ઘડિયા વાળી રોડા તારા રાજ છે રાજ છે ઓ પાટડી ના પાથર વાળી ન મોરે નડિયાદ વાળી પાટડી ના પાથર વાળી નમો સખત સનાળા વાળી દેવી રે દી ઘડિયા વાળી રોડા તારા રાજ માડી રાજ ભારનો જિલ્લે તોલનો જિલ્લે રે ચોટીલો ડુંગર માનો ભારનો જિલ્લે ભારનો જિલ્લે તોરણનો જિલ્લે માં ચોટીલો ડુંગર માનો ભારનો જિલ્લે ભારનો જિલ્લે દેવી તોલનો જિલ્લે ભારનો જિલ્લે તોલનો જિલ્લે રે ચોટીલો ડુંગર માનો ભારનો જિલ્લે ભારનો જિલ્લે માડી તોરણનો જિલ્લે માં એ ચોટીલાનો ડુંગર માનો ભારનો જિલ્લે આ તો માડી બેહો વાગ્યો જા એ માડી પાડા પડહા દે નહીં પણ માડી ત્રાગમાં એ મારને માડી ત્રિશૂલ અરે તે દીપાલા એ ચોટાડને ચામુંડા ભારનો જિલ્લે દેવી તોલનો જિલ્લે ભારનો જિલ્લે તોલનો જિલ્લે રે ચોટીલો ડુંગર માનો આ ગિરિરાજ આ ગિરિરાજ હાકમાં હાકમાં આ સાઉન્ડ હાટે આ મારું થાનગઢ આ મારું થાનગઢ આ મારું થાનગઢ ઓ અંધારી રે રાત લડે માં નિચરા ચારે અસવારે હારી રે રાત લડી માં નિસડા ચારે અસવાર પેલે ઘોડે રે ઘોડ ચડે માં રાતલ નો અસવાર રાતલ માવડી રે રણ ચડામાં 16 સણદા રાતલ માવડી રે ગણતડામાં 16 શણગાર રમજો રમજો રે ગોરણીઓ તમે રમજો સારે રામ રમજો રમજો રે ગોરડીઓ તમે રમજો સારી રા હે યુગમણા મોરડાવાળી ભજુ તું બેડી દાવાળી
મોડી કાળી અંધારે કાય શું જય નહીં આવી વરણ માતે પડી રાત જય માં કાળી અંધારે કાય શું જય નહીં આવી વરણ માતે પડી રાત જગ જાગતે જો તું આઈ માના મઢડાટે બે એ તો આવી જું બે પર વાત લાખા કર લો બડિયાળી ભજુ તું બેલી જાવાળી એ સોનલ માયા કપાડી ભજુ તું ભેળી જાવાળી માં હાલ મહાપ્રસાદ લીધા વગર કોઈને જવાનું નથી અને પ્રસાદી ચાલુ થઈ ગઈ છે તો બધાને વિનંતી કે મહાપ્રસાદ લેવા માટે બધા જાય એવી વિનંતી એ આખા મલકમાં તું મેલડી છો પ્રખિયાત રે વિલાતે જઈને વાળો પ્યો મારી થાનગઢમાં બાવળ વાળી માલ રે વિલાતે જઈને વાહોયા પ્યો આખા મલકમાં મારી મેલડી છો પ્રખિજાત રે વિલાતે જઈને વાહોયા પ્યો મારી આખી દુનિયા રે યામીર ને હું એક દોબડો ઓન રાખજે મારા દુબડા કેરી લાજ રે મારી મેલડી માતા મારી મારે સૂરજ આયો મેલડી તારા નામથી મારી મારા ચામડાની શીવડાવું મેલડી તારી મોજડી અન તોય રે તારા લુણા ચૂકવાય રે મારી થાનગઢ વાડી મારી મારા ચામડાની શીવડાવું મેલડી તારી મોજડી અને પ્રસાદ લેવામાં જો કે ઘણી બધું ટ્રાફિક છે ગળદી છે બેનોને રમવું હોય ઘણી વાર ઊભા થઈ જાવ તો ઘડીક વાર રમાડી હા થઈ જાવ બેનો બધા ઊભા થઈ જાવ